world, this is Sami Hadian. And this is Sahil Solanki. સેમ ટોકના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજે ભાઈ ફાઇનલી ટ્રેલર આવી ગયું છે વિક્ટર 303 નું. તો ચલો પહેલા ટ્રેલર જોઈ લઈએ, પછી આગળ વાત કરીએ મૂવીની. આનું ટીઝરનું રિએક્શન કર્યું હતું, અમને થોડું ઓછું ગમ્યું હતું કારણ કે સમંદરના મેકર્સ છે તો અમે હોપ થોડી ઓછી રાખી હતી. હવે ટ્રેલર જોયા બાદ કહીએ તમને કેવી છે હોપ ને કેવી છે. સમંદરની વાછટ આવી હતી અમારા. હા, હવે જોઈએ શું છે શું નહીં. તો ચલો 3, 2, 1 એન્ડ એક્શન. અરે વાહ, બગાડી લીધા ઓલી છોકરીના લગન. ઠરી ગયો તારો જીવ. એવડી અંજુડીએ મારી આખી જિંદગી બગાડીને હું વાત કરસ તું નખાવી. હું એના લગન ન બગાડી શકું એમ. એક છોકરી હું મૂકીને વહી ગઈ, તારી જિંદગી બગડી ગઈ એમ ને. આ વિક્ટર ના કારણે આપણા ઘરની આબરૂ ગઈ હે ને. ઓ બાપ, તું યાદ રાખજે મારી, એનો ઈ હાલ કરી કે એની આખી જિંદગી નો ભૂલી હકે. અરે વાહ, શીતલ વાઇબ તો જાઓ ભાઈ. સમજણ ડગે ડગે માનવી કાળા, પણ ડગે જો હાવજ બચ્ચા તઈ તો ડગે જંગલ ધરા. લોહી રાતું શીતલ એનો પરચો દીધા વિના ખપે નહીં. હા હા, ને હાવજ બચ્ચું પડે ખરું, પણ ખડ ખાઈ એ મરે. વિક્ટર ફૂલો દિલાવા. બાપુજીનું લોહી આપણા વિક્ટરની નસુમાં દોડે છે. એ મારો માલિક તો આ મિયાણાની માટીનો તાત હતો. એકે હજારા હતા મારા દુલા હતા. પછી હવે ગમે એ હોય એનો ન્યાય કરે. થોડું પુષ્પા અને કેજીએફ નું મિક્સર લાગે થોડું. ઓરે સાઉન્ડ જોરદાર. ફરજ અને જવાબદારી લાઈ જે માણા ચૂકે નહીં માણા નું કહેવાય. હા હા, ડાયલોગ જોરદાર મને લાગે. ગુસ્સો થતો ને કે મને તારામાં હું ગમે છે. વિક્ટર, તારા જે મનમાં હોય ને એ જ તારી જીભે હોય છે. હા હા, ખપે તો બસ હવે વિક્ટર ખપે. હા હા, આ જગતમાં ત્રણ જાતના માણા ચડે. પહેલા જે મરી જાણે, બીજા જે મારી જાણે, ત્રીજી આખી નોખી જ જાય. એને મરવું ખપે પણ હારવું નહીં. હા હા, જોરદાર જોરદાર, ક્યા બાત હે. મોહબ્બત ખપે, બીજું કઈ ના. जनवरी अपने भाई के बर्थडे के दिन आ रहे हो भैया. એ માણા નો કહેવાય. હા હા, ખતરનાક. चलो भैया, અચ્છા હે ભાઈ, સારું તો છે બટ હવે નોટ બેડ. આમ તો સારું તો લાગે છે. હવે આમ ફાયર છે હા, ભાઈ. બોલો. ટ્રેલર ફાયર છે, ફાયર, ફૂલ ઓન ફાયર. આમ મતલબ સ્ટાર્ટિંગ ટુ એન્ડ તક આમને ગ્રીપી તો લાગી રહ્યું છે ટ્રેલર. હા, બટ આ સેમ વાઇબ આવે જે મને સમુદ્ર વખતે પણ ફીલ થઈ હતી. સમંદરના ટ્રેલર ના જોયા ફિલ્મની પછી મૂવી એ થોડું story, ડિસઅપોઇન્ટ કર્યા હતા, એટલે હા. થોડું અમે એ રીતનું અમારું રિવ્યુ છે. બાકી ફિલ્મની હવે મૂવી જે- હોપ તો વધી છે હા. થોડી. ફિલ્મની જે સ્ટોરી ને બધું છે એ આપણે પ્રોપર મસાલા બોલિવૂડની જે માફિયા ફિલ્મ હોય છે જે હિસાબથી વિશાલ ભારદ્વાજ, મિલન લુથરિયા એ લોકો બનાવતા હોય છે એ ટચ આ લોકોએ આપ્યું છે આ ફિલ્મને. તો એ આમાં મને દેખાય છે. બટ ક્યાંક ને Storyline. ક્યાંક થોડી વસ્તુ થોડી સ્ટ્રેન્જ પડી જાય છે. એની સ્ટોરી લાઈન હવે તો મૂવી જોશું હા. પછી ખબર પડશે એવું છે. એટલે મને જે સમંદરમાં ફીલ થયું હતું એ મને લાગે ક્યાંક ને ક્યાંક કદાચ આમાં બી હોય. બટ આ તો હજુ ટ્રેલર છે તો તો હા, એટલે એના હાલ trailer હજુ થી આ એટલું કેવું નથી થોડું હા. ઉતાવળ પડી જાય તો એ જ વાત ટ્રેલર છે. થી આને જજ નથી કરવી મૂવીને. હા, તો તો film ટીઝરમાં અમે આવવાનું થોડું એટલે વધારે થોડું- બોલી ગયા, પરંતુ ટ્રેલર જોયા પછી એવું લાગે છે કે ના આ વસ્તુ પર થોડો ભરોસો રખાય થોડો એવો છે. ભરોસો તો કરી શકાય હા. કે આવું એવું બી પણ નથી. પરંતુ હું 100% આ વસ્તુને નહીં કહું કારણ કે સમંદર જોયા પછી મને થયું હતું થોડું. હું વારે ઘડી એનું નામ લઉં છું કારણ કે કેમ કે makers અમને એ જ છે કંઈક એટલી યાર. વધારે ખુશી થઈ ગઈ હતી. કેમ કે ટ્રેલર એનું જોયા પછી છે ને એટલો બધી હોપ વધી ગઈ હતી કે એના પછી ધ્રાસકો જે પડ્યો ને તેના પછી થોડું પછી કહેવાય ને આ ટાઈપની મૂવી માટે થોડું હું ઓછો એ થઈ ગયો. થોડું હા કે આ કંઈક મૂવી જોઈશું પછી જ કંઈક બોલીશું કારણ કે ટ્રેલર થી એનાથી પહેલાથી જજ કરીને કોઈ ફાયદો તો નથી જ. તો હવે મૂવી આવે મારા બર્થડે ઉપર આવે તો હવે ભાઈ તો પાર્ટી બસ તો પાર્ટી જોઈએ તો છે જ અમારી. જોઈએ પાર્ટી But, થાય છે કે પૈસા વસૂલ કે પૈસા પડી જાય છે જોઈએ હવે મૂવી. દેખવી બાકી જશે. રિવ્યુ આવશે આનો, એની માટે સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને. તો- બાકી તમારો શું ઓપિનિયન છે આ ટ્રેલર જોયા પછી? તમને સમંદર જોયું હતું, તમે તો કેવું લાગ્યું હતું એ પણ કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. એનો પણ અમે રિવ્યુ કર્યો તો જો તમારે મૂવી ના જોઈ હોય તો અમારો રિવ્યુ તમે જોઈ શકો છો. પછી મૂવી જોવું ના જોવું નક્કી કરી દેજો કારણ કે અત્યારે તો હવે ક્યાં ઓટીટી ઉપર ક્યાંય મળશે તમને, હવે આવશે ત્યારે.
બાકી થિયેટર્સમાંથી તો ક્યારનું ઉતરી ગયું. એવું લાગ્યું અમારું રિવ્યુ રિએક્શન એ તમારે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને બાકી કોઈ કંઈ પણ તમારી એવી વાત હોય તમારે જણાવવી શિકાયતો હોય હોય કહી તો દેજો. જરૂરથી અમને જણાવો. બાકી અમે અમારો પર્સનલ જે ઓપિનિયન હતો એ આપ્યો. ટ્રેલર ખરાબ નથી લાગ્યું, મેં ચોખ્ખું કીધું. ટ્રેલર સારું છે, બસ મારે ખાલી 100% એનો હોપ નથી રાખવી. હોપ રાખીશ પણ 100% નથી રાખવી, કારણ કે પછી દ્રાસકો પણ એ સહન નથી થતો. કેમ કે એક જ પ્રેમ છે સિનેમા, એમાં પણ આમાંથી બી દ્રાસકો દ્રાસ કપડવા માટે તો યાર, માણસ ક્યાં જશે? એટલે થોડું એ રાખજો. બાકી જોઈએ, ચલો મેકર્સ ઉપર ભરોસો છે થોડો, તો એનું જોઈ લઈએ. બાકી એક્ટર પણ સારા સારા લીધા છે યાર. તો હવે ચલો મળીએ બાકી આના રિવ્યુમાં. તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ Subscribe our YouTube channel, man. મળીએ બાકી. જય માતાજી, જય હિન્દ, જય ભારત.